નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ વડોદરાના પરિવાર 4 રસ્તા ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવી દ્વારા વોર્ડ નંબર 4, 5, 6, 14, 15, 16 માટે વિકાસ સંકલ્પ સભાનું આયોજન કર્યું હતું, જેમાં નગરજનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને ભાજપના ભવ્ય વિજયનો શંખનાદ કર્યો હતો। સૌ નગરજનો, હું આપને 2 હાથ જોડીને વંદન કરીને અભિનંદન આપવા આવ્યો છું। આજનો દિવસ કે 74 હજી જે બાકી છે તેના પગ તો ધ્રુજવા જ જોઈએ ભાઈ, કારણ કે આ 74 માંથી એક બી વ્યક્તિ એવો નહીં હશે જે માં ભારતીનો નારો લગાડવા માટે તૈયાર હોય। તો આપણે સૌ એક સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત આજે વિજયી વિશ્વાસ સભામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત વહેલી સવારે મારા દેશની સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે નેતૃત્વનું એક નવું સૂર્યોદય આજના દિવસે આપણા દેશની અંદર આવ્યું છે। આજે હું દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર પ્રવાસમાં હતો। અનેક માતાઓએ, બહેનોએ, દીકરીઓએ પ્રધાનમંત્રી શ્રીને આ ઐતિહાસિક અધિનિયમની બદલ આશીર્વાદ આપ્યા છે, અભિનંદન આપ્યા છે।